સમાચાર મળી રહ્યા છે આણંદથી, જ્યાં ઈવીએમમાં ખામી ઊભી થઈ છે। ઈવીએમ મશીનમાં આણંદમાં ખામી ઊભી થઈ છે। મતદાન શરૂ થયું તેને 1 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે અને આ સમયે આણંદમાં ઈવીએમમાં ખામી જોવા મળી। સરદાર પટેલ હાઈસ્કૂલમાં જ્યાં મતદાન ચાલી રહ્યું છે ત્યાં ઈવીએમમાં ખામી જોવા મળી છે। તાત્કાલિક ઈવીએમ બદલવાની કાર્યવાહી કરવામાં આવશે, ઈવીએમને રિપેર કરવામાં આવશે। સરદાર પટેલ હાઈસ્કૂલ આણંદ, જ્યાં ઈવીએમમાં ખામી જોવા મળી, મતાધિકારનો લોકો ઉપયોગ કરી રહ્યા છે। 1 કલાક જેટલો સમય શરૂ થઈ ચૂક્યો છે। 7 વાગ્યાથી સવારે મતદાન ચાલુ થયું છે। મોટાભાગે અત્યારના સમયમાં જ લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે કે જેથી કરીને હવામાન વિભાગે જે આગાહી કરી છે કે બપોરે ધોમધખતો તાપ રહેશે, તો તાપમાં ન નીકળવું તેને પણ ધ્યાનમાં રાખીને લોકો વહેલી સવારથી જ મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। બીજી બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને જ્યારે પ્રથમ કલાક પૂર્ણ થઈ ચૂક્યો છે, 1 કલાકથી મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને પ્રથમ કલાક પૂર્ણ, વહેલી સવારે જ લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે।